રહ્યું ખાલી 10 કિલોમીટર. અમાર સંજયભાઈ મિત્રો આપણે ત્યાં રોકાવાનું બંધ પાડ્યું. જય બાબારી, જય રામ આપી, ગુડ મોર્નિંગ મારા વાળા ભાઈઓ બહેનો તથા વડીલો. તો આપણી રાત રોકાવાનું ટુપાનાસર ગામમાં અને અત્યારે થઈ ગઈ 6:30 અને આપણી યાત્રાનો આજે 11મો દિવસ છે. બાકી તો હજુ તો ચાલતા ચલા ગયા છે, કેમ કે આજે 50 કિલોમીટર કાપવાનું એટલે વહેલા જઈશું. આજે 18 તારીખથી વહેલા જઈશું તો વહેલા પહોંચીશું. ઘણી લોકો ચાલતા ગયા છે, બાકી તો આપણે મસ્ત નાઈ બેન ફ્રેશ થઈ ગયા છે, એ લોકો બી નાઈ બેન ફ્રેશ થઈ જાય. બાકી તો આ રહી આપણી સાયકલો. બાકી તો આ આપણી ચા સંજયભાઈ લઈને આવી ગયા છે, જોઈ લો. બાકી જય બાબારી કોમેન્ટમાં લખી દેજો. આપણે કાલે રામદેવરા પહોંચી જાઉં, બીજના દર્શન કરશું. અને ના, આજે રામદેવરા પહોંચી જાઉં પણ કાલે બીજના દર્શન કરશું આપણે. બાકી તો આપણે આ કેમ્પ પરથી નીકળી જતા પનાસર કેમ્પથી, અને પેલા ભાઈ લગભગ 4 થી 5 કિલોમીટર આગળ પહોંચ્યા છે અને અત્યારે 7 વાગી ગયા છે. બાકી તો અર્ટિકા ગાડી તો હજુ હેલી જાય તો બહુ દૂર નહીં ગઈ. અને અમારા સંજયભાઈ સાયકલ લઈ લીધી છે આપણી, અને આપણી જોડે અજ્જુભાઈની સાયકલ છે. અજ્જુભાઈ તો ચાલતા ગયા છે બધા ભાઈઓ, લગભગ 4 ભાઈ હેડતા તો છે, અને અર્ટિકામાં 2 ભાઈ અને 2 અહીંયા આગળ સાયકલ લઈને જઈએ. બાકી તો આપણે તો લાસ્ટ વારો જાઓ સાયકલ લઈને જવાનું. કંઈ નહીં, આપણે અહીંયાથી હવે તો વધારે થયું નહીં, 50 કિલોમીટર રહ્યું ખાલી. આજે પહોંચી જાઉં રામદેવરા. બાકી તો તમને કાલે બીજના બાબારીના દર્શન કરાવીશું. આપણો વ્લોગમાં બન્યા રહેજો. બાબારીના દર્શન થઈ જાય તમને બી, જે ભાઈઓ નહીં આવી શકતા એમને. બાકી તો જો આપણે કન્ટિન્યુ છે સવારમાં. ચલો બન્યા રહો બ્લોગમાં, બતાવીએ તમને આગળ. ગાઈઝ આપણે ત્યાંથી લગભગ 5 કિલોમીટર આગળ આવી ગયા હતા, અને અહીંયા આગળ આપણા ભાઈઓ ભેગા થઈ જાય. જોઈએ આ રામાપીરનો નેજો, અમારા બધા ભાઈઓ જય બાબારી, અજભાઈ જય બાબારી. મસ્ત મસ્ત ચા મળી ગઈ છે, મસ્ત ચા પીવાય. તમારા મિત્રનો વિડિયો પેલા જય બાબારી, તમારો મોસમાં અમાર ખાસ ભાઈબંધ બની ગયો હે. જો જીગરજાન, જીગરજાન. બાકી જો મારા જીગરજાન ટુકડો લઈ લીધો હોય તમે, મારો જીગરજાન ટુકડો લઈ લીધો. તમારા રેણીમાં પાછો આલ દેવાનો નહીં લઈ ગઈ. રાબેતા મુજબ જેમાં તમે લે પૂછો વિડિયોમાં કે સોલ્લો ચાન મને બોલાયેલા કર મેં પૂછો ચાન હસલ 26 તારીખે મને બોલાય કોની છે બી મને બોલાય યાર પેલી રાખો તમે. હા બધું બોલાવાની યાર, ખાલી એડ્રેસ કહી દેજો. એડ્રેસ તો આપણું એડ્રેસ જ છે, માલપુર તાલુકો માં કહી દેવાનું. બાકી અમારા અહીંથી લગભગ અહીંયાથી હવે 53 કિલોમીટર બાકી છે રામદેવરા. બાકી તો ભાઈઓ મસ્ત 5 કિલોમીટર કાપી નાખ્યું જબરજસ્ત. જોઈ લો આપણી બાપડી થાય. બાકી તો આપણા માટે આ ભૈયા કોફી લઈને આવી જાય. ભૈયા જય બાબારી, જય બાબારી. દેખો બાકી ચલો આપણે કોફી પી લઈએ મસ્ત. આપણે ચા પીએ એમ તો કોફી પીવાની સાથે પી લીધી. બાકી ચલો સંજય જય બાબારી, જય બાબારી. બાકી જો આપણી સાયકલ આવી રહી તો બનાવવું પડે. મસ્ત કોફી બફી પીતા બધા ભાઈઓની ઈચ્છા થઈ ગઈ કે આપણે નાસ્તો કરી લઈએ. તો બિસ્કુટ આવી ગયા જોઈ લો, એક નંબર બિસ્કિટ ખોય. અજ્જુભાઈ તો કોફી હાથી બિસ્કિટ લગાવ્યા છે. બાકી તો અજ્જુભાઈ વાત નહીં થાય યાર. આ જો હા સંજય, સંજય શું ખાય હમણાં તમારે કમાય પછી અમે મળી જાય પછી તમારે. બાકી ચલો મસ્ત બિસ્કિટ ખાઈ લઈએ. તો આપણે ત્યાં ચા નાસ્તો કર્યો, ત્યાંથી લગભગ બીજું 4-5 કિલોમીટર આગળ આવી ગયા છીએ, અને અત્યારે લગભગ સવારથી અત્યાર સુધી 10 કિલોમીટર જેવું કાપી નાખ્યું. બાકી તો અત્યારે 9:30 થાય હજુ તો, 10 કિલોમીટર કાપી નાખ્યું એટલે હવે લગભગ 38 કિલોમીટર જેટલું છે, સમથિંગ 40 કિલોમીટર સમજી લો. બાકી તો સવારનું આપણે કન્ટિન્યુ છે. આપણે થોડી વાર સાયકલ ચલાવીએ, થોડી વાર હેડીએ, થોડી વાર સાયકલ ચલાવીએ, થોડી વાર હેડીએ, આ રીતે કરીએ. કેમ કે બહુ હેડા જ નહીં મારાથી એટલે હું નહીં હેડતો. બાકી તો આપણો ભાઈઓ આગળ જાય ચાલતા ચાલતા, ચાલવાનું ચાલુ જ છે અત્યારે. બાકી તો જીજેની ગાડી છૂટી છે બીજ ભરવા માટે. જ્યાં જો તો જીજેની ગાડી, જ્યાં જો તો જીજેની ગાડી. બસ જીજે જે થઈ ગયો હતા એ તો કાલે તો જીજેની ગાડી રોડ ઉપર હેડી રાજસ્થાનની અંદર. જીજે સિવાય બીજી કોઈ વાત નહીં. બાકી તો ચલો ગાઈસ જોઈ લો. બાકી ચાલવાનું કન્ટિન્યુ છે સવારનું. તો ફાઇનલી આપણે તોથી પેલા કેમ્પેથી નીકળી લગભગ 18 થી 20 કિલોમીટર
આગળ આવ્યા હતા. અહીંયા આગળ એક બીજો કેમ્પ છે રબારી સમાજનો ગાંધીનગરથી. એ કેમ્પે આપણે આવી ગયા છીએ. અને બાકી તો આપણો અરવલ્લીથી અણિયોલ ગામના ભાઈઓ આવી ગયા છે જે પગપાળા યાત્રા કરે. એમના ભાઈ બંધુ છે એમને ખાવા માટે આવી ગયા છે. અને જો બાકી આ સંજય ભાઈ શું કરે બાકી જો બધા ભાઈઓ આ દેખો અજુભાઈ મળે બધા ભાઈઓને જો. બાકી તો અમારા વિનોદભાઈ બાકી જો એક અરવલ્લીથી રણુજા જતા પગપાળા ભાઈઓ માટે એમના ગામના ભાઈઓ મળવા આવી ગયા છે. બહુ મસ્ત કે બધાને જય બાબારી ભાઈઓ. જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી. તમે યાર અમારા હાથી જાય એટલે તમને નહીં બોલાય. બાકી જો બધા ભાઈઓ જબરજસ્ત સ્પીડમાં આવી ગયા છે. અત્યારના 11 વાગી જાય ને બધા ભાઈઓ મળવા ગયા. સંજયભાઈ હું તમારે શું ભૂલી દીધું કોઈ હા કહું હા. બાકી જો આ પ્રેમ છે સાહેબ આ પ્રેમ છે. બાકી જો ચલો ફાઇનલી ગાઈઝ આપણે જો આગળ જમ્યા હતા. અહીંયા આગળ આપણે જમી લીધું હોય. જમીને અડધો કલાક જેટલું બેસ્યા હતા. અને જે જગ્યા છે તે આપી છે સમસ્ત રબારી સમાજ રામદેવરા સેવા કેમ્પ ગાંધીનગર. આપણા ગાંધીનગરનો કેમ્પ હોય સેવા કેમ્પ ગુજરાતનો. જબરજસ્ત જમવાનું હતું મસ્ત. સવારે નાસ્તા પાણી કરી લીધું પછી જમી લીધું. બાકી ચલો હવે અહીંથી આપણે સાયકલ લઈ નીકળીએ. હજી ભાઈ આવે અને અત્યારે લગભગ 12:30 જેવા વાગી ગયા. આપણે જોથી જમ્યા હતા તોથી નીકળીને લગભગ 4-5 જેવું કિલોમીટર કાપ્યું હતું. અને અહીંયાથી હવે 28 કિલોમીટર બાકી છે. બાકી જો અજુભાઈ અત્યારે ચાલતા હી. આપણે અમે થોડી વાર પહેલાં ચાલતા હતા 4-5 કિલોમીટર એટલું ચાલ્યા. ત્યાં સુધી અજુભાઈ સાયકલ લઈને હતા. બાકી તો પેલી આપણી સાયકલ હતી એ પેલા ભાઈ આગળ લઈને જાય અને આપણે આ ભાઈઓ જોડે ચાલતા આવ્યા હતા. તો સુધી અજુભાઈ સાયકલ લઈને આવ્યા હતા. અને હવે આપણી પાસે સાયકલ લઈ લીધી છે. અજુભાઈ ચાલતા થઈ જાય અને આ બધા ભાઈઓ આ જોઈ જો. બાકી તો આગળ જઈને જોઈએ હવે કેવું કરીએ પછી ખબર પડે. જય બાબારી જય બાબારી. જો બાકી તો ભાઈઓ મોજમાં હેડે હતા તો બસ રામાધણી 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 ની. ફાઇનલી આપણે રણુજા પોકો આયા. કેટલું બાકી હવે? ઓન્લી ફોર 128 ઓન્લી ફોર 28. ખાલી હવે 28 કિલોમીટર બાકી છે. આપણે એટલું કાપી નાખીએ. અને લગભગ તમારે તો પોખરણ રોકાવાનું ને? હા પોખરણ. આ ભાઈઓને પોખરણ રોકાવાનું. અને બીજના દિવસે આ ભાઈઓ દર્શન નહીં કરે. આપણે બીજના દર્શન કરવાના છે એટલે આપણે લાઈનમાં જોડાઈ જાઉં અત્યારે જઈને. બાકી તો ભાઈઓ પોખરણ રોકાવાના એટલે એ પોખરણ રોકાય પછી આપણે અહીંથી નીકળીને રણુજા પહોંચી જાઉં. ત્યાંથી લગભગ 10 કિલોમીટર રહે. અને આપણા ભાઈઓ બી આવે ઘેરથી તેમને બી મળવાનું. ત્યાં સુધી આપણે રણુજા જઈને કોઈ રૂમ બૂમ રાખીને રહીએ. પછી સાંજે દર્શન કરવા નાહી બાઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ આવી જાઉં. બાકી તો ચલો ગાઈસ મળીએ આગળ. અત્યારે આપણો સફર કન્ટિન્યુ જ છે. એ લગભગ અહીંથી પોખરણ 3 કિલોમીટર જેટલું બાકી છે. અને રણુજા 10 એટલે ટોટલ રણુજા 30 કિલોમીટર થાય ને પોખરણ 3 કિલોમીટર થાય. અને અહીં આગળ રામદેવ સેવા ટ્રસ્ટ છે જે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાથી બાલાસિનોર અને કપડવંજ ત્યાંથી હોય સેવા ટ્રસ્ટ અમે લાવેલો હોય. અત્યારે નવો જ છે જોઈ લો. પોખરણથી 3 થી 4 કિલોમીટર આ બાજુ હોય. બાકી તો કોઈ બી ભાઈઓ આવતો હોય તો દર બીજે આ સેવા ટ્રસ્ટ ચાલુ રહે. અને રોકાવાનું ખાવાની ચા નાસ્તાની બધી સુવિધા થઈ રહે. તો દર બીજે આ સેવા ટ્રસ્ટ ચાલુ રહેવાનું 24 કલાક એવું આ ભાઈઓ કહે છે. બાકી જો લો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો મળી જાય. આ દેખાય કોન્ટેક્ટ નંબર અને આવી રહ્યો ટ્રસ્ટ. બાકી તો આપણી સાયકલો તો પડી એક સાયકલ આવી રહી. અને આ હાઈવે જાય જે પોખરણ જાય. પોખરણથી 3 થી 4 કિલોમીટર બાકી અમે આ રસ્તે આવે. બાકી ચલો ગાઈઝ આગળ મળીએ. હવે આપણે લગભગ 6-7 વાગે રણુજા પહોંચી જવું. અને નાઈ બેન ફ્રેશ થઈને પછી રાત્રે દર્શન કરવા માટે આવીશું. હજુ તો રોહિતભાઈને આવે છે આવ્યા નહીં આવે પછી આપણે બધા જોડે દર્શન કરીશું. બાકી તો અજ્જુભાઈ ચાલે છે આગળ. ચલો
અમે પોખરણ પહોંચી ગયા છીએ. બાકી તો જય બાબારી. હવે તો રણુજા રહ્યું ખાલી 10 કિલોમીટર અને આપણે રામાપીરની ધજા આવે જોઈ લો. બાકી તમારે વિનોદભાઈ ઉઠાઈ છે, રાજુભાઈ આવે સાયકલ લઈને અને આપણી સાયકલ આ જાય આગળ. બાકી તો ચલો કાલના વ્લોગમાં તમને રામાપીરના દર્શન કરાય, આજના વ્લોગમાં નહીં કરાવું. અને જેને બી દર્શન કરવા હોય એ આપણો વ્લોગ જોતા રહેજો. બાકી તો જય બાબારી કોમેન્ટ કરી દેજો. ચલો આગળ મળીએ તમને. જો અત્યારે આપણે પોખરણની સિટીમાં હેડી રહ્યા છીએ બરોબર. બાકી તો આ જો બાબારીનો નેજો લઈને જાય વિપુલભાઈ. આપણી સાયકલ પેલા ભાઈએ પકડી લીધી છે અને આપણે પોખરણમાં થઈ ગયા છીએ હેડતા. હે વિનોદભાઈ બાબારી સેમ નો અમે બેઠા વિનોદ. હા બાકી એવું નીકળે પાછું અંચમ વિનોદ કહેવાય છે. બાકી તો જુઓ આપણે રોકાવાની જગ્યા આવી નહીં અને રોકાવાની જગ્યા આવે એટલે બતાવીએ તમને. બાકી જો પોખરણ સિટી ચાલતા જય બાબારી. આપણે પોખરણ થી રામદેવરા બાજુ જવા માટે પડી ગયા છીએ અને રામદેવરા અહીંયાથી જોઈ લો 10 કિલોમીટર બાકી હવે. બાકી તો આપણે ચાલતા જઈએ હાલ. તો જો વિનોદભાઈ આપણી સાયકલ લઈ લીધી હાલ વિડીયો બનાવો એટલે અજ્જુભાઈ આગળ જાય. આપણે ભાઈઓ જોડે ચાલતા જઈએ. બાકી જો હવે આગળ કેમ્પ હતી આગળ આ ભાઈઓને રોકાવાનું અને ત્યાંથી આપણે રણુજા જવાનું. બાકી ચલો કેમ્પે મળી જવું. જય બાબારી. ફાઇનલી આપણે પોખરણ થી નીકળી ગયા હતા 3 કિલોમીટર આગળ આવ્યું ને આગળ કેમ્પ ગાંધીનગરનો તે આગળ આપણે રોકાઈ ગયા હતા. અને બાકી તો બધા ભાઈઓ મસ્ત આરામ લઈ લીધો અત્યારે અને પેલા છીએ મસ્ત હવે થોડી વાર ઊંઘી જઈએ. બાકી તો આપણે રોહિતભાઈને આવો બધા મિત્રો આવું પછી 2-3 વાગે આપણે અહીંથી નીકળ્યું અને પછી આપણે દર્શન કરવા જઈશું. ત્યાં સુધી આપણી અહીંયા આગળ નાઈટ અહીંયા આગળ રોકાઈએ. આપણી સાયકલો તો પડી પછી જોઈએ અત્યારે લઈ જઈએ સાયકલો કે સવારે લઈ જઈએ. ગમે તેમ કરીને સાયકલો ત્યાં આગળ આપણે લઈ જવું અને તમને બી દર્શન કર્યો. બાકી તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. જય બાબારી. મિત્રો આપણે ત્યાં રોકાવાનું બંધ પાડ્યું કેમ કે ભાઈઓને લગભગ બીજના દર્શન નતા કરવાના, ના પાડતા કે બીજના દર્શન નહીં કરીએ. બીજા દિવસે દર્શન કરશું. ચાલીને આવે એટલે થાકેલા છીએ એટલે ટ્રાફિકમાં ઊભા નહીં રહીએ એવું કહેતા. એટલે પછી અમે અજ્જુભાઈને બે રણુજા મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. બાકી તો લગભગ અમે ત્યાંથી 2 કિલોમીટર જેટલું કાપી નાખ્યું. અજ્જુભાઈ પાછળ આવે છે અને આપણે આગળ જઈએ છે જોઈ લો. બાકી તો ત્યાં જઈને ક્યાંક રૂમનું કેમ રોકાવાનું કર્યું જોઈએ હવે આગળ જઈને શું થાય. બાકી તો આપણે તો કરવાના હતા બીજના દર્શન એટલે આપણે નીકળી જવું પડે. ત્યાં આગળ આપણાથી રોકાય નહીં તો રોકાવા રહીએ તો પછી લેટ થઈ જાય. એટલા માટે પછી આપણે ડાયરેક્ટ સાયકલ ઉઠાવી લીધી ત્યાંથી અને નીકળી પડ્યા છીએ. બાકી જો અત્યારે કન્ટિન્યુ છે. અત્યારના લગભગ 9 વાગી ગયા છે અને સાયકલો આપણે ચાલુ કરી દીધી. ચલો ત્યાં આગળ જઈને રોકાવાનું શું થાય તમને અપડેટ આલી લે. બાકી તો બન્યા રહો બ્લોગમાં. ચલો ગાઈઝ આપણે રામદેવરાના મેન ગેટ ઉપર આવી ગયા છીએ. જોઈ લો આપણે જો મેન ગેટ ઉપર આવી ગયા છીએ.